હાઈકોર્ટનો ચુકાદો કેટલા દિવસથી આવી ગયો છે, કેટલા મહિના થઈ ગયા જો કે પણ એનો હજી કોઈ અમલવારી કરવામાં આવી નથી. અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટનો ચુકાદો એ પણ હતો કે અમને કાયમી કરવા અને વર્ગ 3 અને 4 માં અમારો સમાવેશ કરવામાં આવે, એ પણ કરવામાં આવ્યો નથી. દિવસે ને દિવસે ઓનલાઈન કામગીરીનું ભારણ વધતું જાય છે, એ હિસાબે અમને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી. હવે 10,000 રૂપિયામાં આટલું બધું કામ, બાળકોને સાચવવાના અને રજીસ્ટર નિભાવવાના બધી કામગીરી અમે કઈ રીતે કરી શકીએ? અને હવે તો ઓનલાઈન કામગીરી અમને મોબાઈલ આપવામાં આવ્યા નથી. અમે અમારા પર્સનલ ફોનમાં, ખાલી લોકો સિમ કાર્ડ આપ્યા છે, અમે અમારા પર્સનલ ફોનમાં કામ કરીએ. હવે એ ફોન અમારા બગડી ગયા છે, તો છતાંય અમે અમારી કામગીરી ચાલુ રાખી છે. અત્યારે 18, 19 અને 20 તારીખ સુધી અમારી હડતાલ છે. અમે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ કામગીરી કરવાના નથી. એટલે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં આવે, અમને કાયમી કરવામાં આવે અને વર્ગ 3 અને 4 માં અમારો સમાવેશ કરવામાં આવે. બીજું એ કે જ્યારે વેકેશન હોય છે ત્યારે 15 દિવસ વર્કરને અને 15 દિવસ હેલ્પરને એવી રીતે વેકેશન હોય છે, તો એકાબીજા વગર એડજસ્ટ કરવું અઘરું બની જાય છે. અને એ દરમિયાન કોઈ ચેકિંગમાં આવે તો અમને પૂછે કે બાળકો ક્યાં છે? બાળકો વેકેશનમાં જતા રહ્યા હોય છે. તમારી એવી પણ માંગણી છે કે વર્કર હેલ્પર બંનેને હારે વેકેશન આપવામાં આવે અને ઓનલાઈન કામગીરી છે ને ઓછી કરવામાં આવે. વારંવાર ઓટીપી, ઈ કેવાયસી અને એફઆરએસ એવી બધી કામગીરીનું ભારણ થોડુંક ઓછું કરવામાં આવે.